અમદાવાદ શહેરમાં રિવરફ્રન્ટ ખાતે પક્ષીઓ બચાવો અને મહામૂલી માનવ જિંદગી બચાવોનો સંદેશ આપતો એક કાર્યક્રમ યોજાયો હતો. પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ ઇન્ડિયાના સ્વયંસેવકો દ્વારા ઇજાગ્રસ્ત પક્ષીનો પોશાક પહેરીને તેમજ બેનર દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ ચાઇનીઝ દોરી કે અન્ય ઘાતક પાયલી દોરીનો ઉપયોગ નહીં કરવા અપીલ કરાઈ હતી અને જીવદયાનો સંદેશો આપવામાં આવ્યો હતો. પક્ષીઓ માટે લોક જાગૃતિ લાવવાના હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ પીઈટીએ પેટા इंडिया संयोजक उत्कर्ष गर्गे आ माहिती आपता जणाव्યું હતું. बताना चाहते हैं कि जो ग्लास कोटेड या मेटल कोटेड मांझा होता है या जो नायलॉन मांझा होता है, इसका इस्तेमाल करते हैं जब हम पतंग वगैरह उड़ाने के लिए, तो उसमें बहुत सारे इंसानों और हज़ारों लाखों के तादाद में पक्षियों को नुकसान पहुंचता है हर साल. तो हम चाहते हैं कि हम अपने फेस्टिवल्स जो हैं जैसे उत्तरायण, मकर संक्रांति, ऐसे त्योहारों को खुशनुमा बनाएं, खुशहाल बनाएं और सेफ बनाएं, ताकि इंसान और पक्षी पशु भी आसानी से ये त्योहारों में खुशी से रह सकें.